ષોડશ ગ્રંથનું અધ્યયન કરી ત્યાર પછી સર્વનિર્ણય અંતર્ગત સાધન પ્રકરણનું અધ્યયન કર્યું. ત્યારબાદ હવે શાસ્ત્રાર્થ પ્રકરણનું આપણે અવગાહન કરશું. એમાં સર્વપ્રથમ 1 થી 22 શ્લોક છે એ ઉપોદ્ઘાત છે. ઉપોદ્ઘાત એટલે આખું જે તત્વાર્દીપ નિબંધ છે એની ભૂમિકા છે, એનો ઉપોદ્ઘાત છે. આપણી પાસે પુસ્તક અલગ અલગ છે એટલે આપણને એમ લાગે કે આ કોઈ અલગ અલગ ગ્રંથ છે. એવું નથી. હકીકતમાં તત્વાર્દીપ નિબંધ એક ગ્રંથ છે. એની અંતર્ગત આ 3 પ્રકરણો છે: શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ પ્રકરણ. તત્વાર્દીપ નિબંધ અંતર્ગત 3 પ્રકરણ છે: શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ. એમાં શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર પણ અવાંતર પ્રકરણ છે, ઉપોદ્ઘાત પ્રકરણ છે, ત્યાર પછી આવશે સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ, પરમત નિરાકરણ પ્રકરણ અને ઉપસંહાર. એવી રીતના સર્વનિર્ણય જે છે એની અંદર પણ અવાંતર પ્રકરણો છે. એના પેટા પ્રકરણો કહેવામાં આવે છે. શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર આગળના 1 થી 22 શ્લોક છે એ આખા તત્વાર્દીપ નિબંધનો ઉપોદ્ઘાત છે. તો સર્વપ્રથમ આપણે એનું જે નામાભિધાન છે તત્વાર્દીપ નિબંધ, તો તત્વાર્દીપ નિબંધ એટલે શું એ વાતને આપણે સમજવી જોઈએ. તો તત્વ એટલે શું? તત્વ એટલે ભાગવતનું તત્વને સમજાવવા માટે, ભાગવતના તત્વના અર્થને સમજાવવા માટે જે પ્રકાશ કરવામાં આવે છે એવો દીપક એટલે તત્વાર્દીપ નિબંધ. નિબંધ એટલે એનો વિસ્તાર. વિસ્તારથી આ વાત અહીંયા તત્વાર્દીપ નિબંધમાં સમજાવી છે કે જેમાં ભાગવતનું તત્વ સમજાવ્યું છે. ભાગવતને જો સમજવું હોય, શ્રીમદ ભાગવતના સુબોધનીજીને જો સમજવા હોય, જે શ્રી મહાપ્રભુજીની ટીકા છે, તો આપણે સર્વપ્રથમ તત્વાર્દીપ નિબંધ ગ્રંથનું અધ્યયન કરવું અનિવાર્ય છે. સમજમાં આવ્યું ને? તત્વાર્દીપ એટલે ભાગવતના તત્વને સમજાવવા માટે જે એની ઉપર પ્રકાશ કરવામાં આવ્યો છે એવો દીપક તત્વાર્દીપ નિબંધ છે આ ગ્રંથ. એમાં આપણે સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર થોડો દૃષ્ટિપાત કરશું. તો શ્રી મહાપ્રભુજીના 3 પ્રકારના ગ્રંથો છે. એક કર્તવ્ય ઉપદેશના ગ્રંથો, એક તત્વ ઉપદેશના ગ્રંથો અને એક છે લીલા ઉપદેશના ગ્રંથો. આ પેલા પુષ્ટિ વિધાનમ 96 એની અંદર આગળ એનું સંકલન કરીને ચાર્ટ પણ આપ્યો છે. કોઈ પાસે હોય તો તમે આગળ જુઓ, એમાં ચાર્ટ આપ્યો છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો. કર્તવ્ય ઉપદેશ, તત્વ ઉપદેશ અને લીલા ઉપદેશ. તો કર્તવ્ય ઉપદેશના જે ગ્રંથો છે એમાં 16 ગ્રંથ છે. સાધન પ્રકરણ જે આપણે અધ્યયન કર્યું, સર્વનિર્ણય અંતર્ગત આવતું સાધન પ્રકરણ. અધુના હતું કલૌ સર્વેથી લઈને એતન માર્ગદયમ પ્રોક્તમ ગતિ સાધન સંયુતમ સુધીનું 50 શ્લોક. એમાં આપણને કર્તવ્ય ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો કે પુષ્ટિજીવ તરીકે આપણું કર્તવ્ય શું. એ શ્રી આચાર્ય ચરણોએ આપણને 16 ગ્રંથમાં અને સાધન પ્રકરણમાં સમજાવ્યું કે ભગવત સેવા કથાનો પ્રકાર, અથવા કથાનો પ્રકાર, અથવા શરણાગતિ, અથવા તીર્થાટન, અથવા ભાગવત પાઠ, આ બધા જ ઓપ્શન મહાપ્રભુજીએ આપણને 16 ગ્રંથ અને સાધન પ્રકરણમાં સમજાવ્યા. તો એમાં આપણને કર્તવ્ય ઉપદેશ કે ભાઈ પુષ્ટિજીવ તરીકે આપણે આ માર્ગની, પુષ્ટિજીવ જો આપણે છીએ, શ્રી મહાપ્રભુજીની જો કંઠી આપણે પહેરી છે, તો આપણી પુષ્ટિ સંપ્રદાયની અંદર આપણું કર્તવ્ય શું, આપણી સાધના પ્રણાલી શું, એવા શ્રી આચાર્ય ચરણોએ આપણને
ષોડશ ગ્રંથ અને સર્વનિર્ણયનું સાધન પ્રકરણમાં આપણને સમજાવ્યું છે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીના તત્વો ઉપદેશના જે ગ્રંથો છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ છે, સર્વનિર્ણય છે, ભાગવતાર્થ પ્રકરણ છે. ત્યાર પછી પહેલા, બીજા અને ત્રીજા સ્કંદના સુબોધનીજી, એકાદશ સ્કંદના સુબોધનીજી છે. એમાં તત્વચિંતનનો પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યો છે. અને લીલા ચિંતનનો વિચાર કરીએ તત્વ ઉપદેશની અંદર અણુભાષ્ય પણ આવે, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, અણુભાષ્ય, પછી તૃતીય સ્કંદમાં આવતા પછી તૃતીય સ્કંદ સુબોધનીજી, વેદસ્તુતિના સુબોધનીજી. એ સિવાય શ્રી ગુસાઈજીના ગ્રંથોનો વિચાર કરીએ તો વિદ્વન મંડળ, એમાં તત્વ ઉપદેશ કરેલો છે. અને પુરુષોત્તમજીના ગ્રંથોનો વિચાર કરીએ તો અવતાર વાદાવલી અને પ્રસ્થાન રત્નાકર, જેમાં તત્વ ઉપદેશ સમજાવ્યો છે. કર્તવ્ય ઉપદેશની અંદર ષોડશ ગ્રંથ સાધન પ્રકરણ છે. સાધન દીપિકા શ્રી ગોપીનાથજીનો ગ્રંથ છે, 129 શ્લોકનો. એમાં પણ કર્તવ્ય ઉપદેશ શ્રી ગોપીનાથજીએ સમજાવ્યો છે. શ્રી ગુસાઈજીના ગ્રંથોનો વિચાર કરીએ તો ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય, એમાં પણ કર્તવ્ય ઉપદેશ સમજાવ્યા છે. અને એ સિવાય પ્રથમ, દ્વિતીય, તૃતીય, એકાદશ સ્કંદના સુબોધનીજીમાં પણ કર્તવ્ય ઉપદેશ સમજાવ્યા છે. અને ષોડશ ગ્રંથ પહેલાં પણ આપણે પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ 1, પુષ્ટિ પ્રવેશ 2, પુષ્ટિપથ અને પ્રમેય રત્ન ઇત્યાદિનું અધ્યયન કરવું અતિ આવશ્યક છે. પછી ભગવદ્ લીલા ચિંતનના ગ્રંથોનો વિચાર કરીએ તો પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, ત્રિવિધ નામાવલી છે, શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરે છે. અને દસમ સ્કંધ અનુક્રમણિકા, જે સુરદાસજીને શ્રી આચાર્ય ચરણોએ સંભળાવી છે. ભાગવતાર્થ પ્રકરણ છે, સુબોધનીજી છે. આ બધા ગ્રંથો છે એની અંદર લીલા ચિંતન સમજાવ્યું છે. પછી પરિવૃઢાષ્ટક છે, મધુરાષ્ટક છે, નંદકુમારાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટક, કૃષ્ણાષ્ટક, ગોપીજન વલ્લભાષ્ટક, આ બધા ગ્રંથો છે લીલા ચિંતનના ગ્રંથો છે. તો ભગવદ્ લીલા ચિંતનનો આપણને આનંદ ક્યારે આવે કે જ્યારે આપણે તત્વને સમજ્યા હોય તો, અને કર્તવ્ય ઉપદેશને સમજ્યા હોય તો આપણે ભગવદ્ લીલાને એન્જોય કરી શકીએ. નહીંતર આપણે ભગવદ્ લીલાને માણી ન શકીએ. સમજમાં આવ્યું ને? આ બધા ગ્રંથોમાંથી શ્રી મહાપ્રભુજીના કેટલાક સ્વતંત્ર ગ્રંથો છે અને કેટલાક ગ્રંથો છે એ ટીકા ગ્રંથો છે. એટલે જેમ સુબોધનીજી છે તો એ ભાગવત ઉપરની ટીકા છે. તત્વાર્દીપ નિબંધ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીનો સ્વતંત્ર ગ્રંથ છે, કોઈ ઉપર ટીકા નથી. પણ ભાગવતના ટીકા સુબોધનીજીને ભાગવતને સમજવા માટે શ્રી આચાર્ય ચરણોએ તત્વાર્દીપ નિબંધ ગ્રંથને પ્રગટ કર્યો છે કે ભાગવતના તત્વ ઉપર પ્રકાશ કરતો ગ્રંથ તત્વાર્દીપ નિબંધ. એના વગર આપણે ભાગવતને સમજી શકીએ નહીં. સમજમાં આવ્યું ને? એવી રીતના ષોડશ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીના સ્વતંત્ર ગ્રંથ છે. અને પ્યોરલી પુષ્ટિજીવોને શ્રી મહાપ્રભુજીએ એમાં કર્તવ્ય ઉપદેશ સમજાવ્યો છે, આપણી સાધના પ્રણાલી સમજાવી છે. એ રીતના લીલા ચિંતનના પણ ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલી એ શ્રીમદ ભાગવતજીને સમજાવવા માટે આપશ્રીએ પ્રગટ કર્યા છે. તો આ રીતના શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની થોડી રૂપરેખા આપણે જોઈ. એ સિવાય પણ અણુભાષ્ય છે એ શ્રી મહાપ્રભુજીની વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો ઉપરની કોમેન્ટ્રી છે, ટીકા છે. પૂર્વ મીમાંસા ભાષ્ય છે. વેદની અંદર 2 કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડ જે છે એની ઉપર વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિએ કોમેન્ટ્રી લખી, ટીકા લખી. અને ઉત્તરકાંડ છે જેને બ્રહ્મસૂત્રો કહેવામાં આવે છે એની ઉપર શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય નામની ટીકા લખી. સમજમાં આવ્યું?
એ શ્રી મહાપ્રભુજીની ટીકા છે. તો વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, જે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ વાતને સમજાવી છે. તો વેદના જે બે કાંડો છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ, એની ઉપર પણ શ્રી મહાપ્રભુજીની કોમેન્ટ્રી છે. પૂર્વ મીમાંસા ભાષ્ય અને ઉત્તર મીમાંસા ભાષ્ય, જેને અણુભાષ્ય કહેવામાં આવે. તો વેદાહ કૃષ્ણ વાક્યાની, હવે શ્રીમદ ભગવદ્ ગીતા છે એની ઉપર શ્રી મહાપ્રભુજીની એવી કોઈ ટીકા નથી, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાના તાત્પર્ય રૂપે આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહ્યું છે શાસ્ત્રાર્થમ ગીતાર્થમ. શાસ્ત્રાર્થ છે, ગીતાર્થ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો તાત્પર્યાર્થ શાસ્ત્રાર્થ પ્રકરણ છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જો સમજવા હોય તો સર્વપ્રથમ શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન અતિ આવશ્યક છે. એના કોઈ શ્લોકો ઉપર શ્રી આચાર્ય ચરણોએ ટીકા નથી લખી, જેમ શ્રીમદ ભાગવતજીના એક શ્લોકો ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી ટીકા લખી છે. એવી રીતના કોઈ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો ઉપર આચાર્ય ચરણોએ ટીકા નથી લખી, પરંતુ એના તાત્પર્ય રૂપે શાસ્ત્રાર્થ પ્રકરણ સમજાવ્યું છે. તેથી શાસ્ત્રાર્થમ ગીતાર્થમ, શાસ્ત્રાર્થ પ્રકરણ શું છે? ગીતાર્થ છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો તાત્પર્યાર્થ છે. તો વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી, વેદવ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે એની ઉપર પણ શ્રી મહાપ્રભુજીની ટીકા છે, અણુભાષ્ય. અને વ્યાસસૂત્રાણી છે સમાધિ ભાષા, શ્રીમદ ભાગવત છે એની ઉપર પણ શ્રી મહાપ્રભુજીની ટીકા છે, સુબોધનીજી. આ રીતના ઘણું બધું સાહિત્ય શ્રી આચાર્ય ચરણોનું, શ્રી પ્રભુચરણ, શ્રી ગુસાઈજીનું, શ્રી ગોપીનાથજીનું, શ્રી હરિરાયજીનું અને શ્રી પુરુષોત્તમજી વગેરે પૂર્વાચાર્યોનું ઘણું બધું સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે શાસ્ત્રાર્થ નિબંધનું અવગાહન કરવાનું છે. હવે શાસ્ત્રાર્થ પ્રકરણને સમજવા માટે આપણને થોડાક પ્રાથમિક ગ્રંથોનું અધ્યયન એ કરવું જોઈએ, જે લાલુ ભટ્ટજીના પ્રમેય રત્નાર્ણવ છે. તો પ્રમેય રત્નાર્ણવની અંદર લાલુ ભટ્ટજીએ પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેક, આ વિવેકો આપણને સમજાવ્યા છે. એનું પણ આપણે સાથે સાથે અધ્યયન કરશું. જે પ્રમેય રત્ન સંગ્રહમાં શરદ બાવાશ્રીએ લાલુ ભટ્ટજીના પ્રમેય રત્નાર્ણવ જે ગ્રંથ છે એનો સાર રૂપે સમજાવ્યા છે, અને બહુ સરળ છે. એ પણ આપણે જેમ જેમ શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરતા જશું એમાં વચ્ચે વચ્ચે સત્પ્રકરણને સમજાવવા માટે પ્રપંચ વિવેક સમજવો જરૂરી છે. તો ત્યારે આપણે લેશું. હવે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર તત્વો ઉપદેશ છે. જ્યાં સુધી આપણને તત્વનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે લીલાનો પણ આનંદ ન લઈ શકીએ. જ્યાં સુધી આપણને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે લીલાનો આનંદ ન લઈ શકીએ. અને જ્યાં સુધી આપણને લીલા ઉપદેશને જો એન્જોય કરવો હોય, લીલા ઉપદેશ એટલે શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી, લીલા ઉપદેશને જીવવો એટલે ભગવત સેવા. જે ભગવાનની ભાગવતજીની અંતર્ગત જે લીલાઓ છે એ લીલાઓને શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા ઘરમાં કઈ રીતના જીવવી એ વાતને સમજાવી છે. તો સેવા દ્વારા અને કથા દ્વારા સમજો. જે આપણે નિરોધ લક્ષણમાં આ વાત સમજ્યા કે યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન મેં ભગવાન કિમ વિધાસ્યતિ બુદ્ધવાગમને જાતઃ ઉત્સવસુ મહાન્યથા વૃંદાવને ગોકુલે વા તથા મેં મનસી ક્વચિત. તો એ બધી લીલાને સેવામાં, કથામાં કઈ રીતના જીવવી એની સિફત શ્રી મહાપ્રભુએ આપણને સમજાવી છે. હવે લીલાને એન્જોય કરવા માટે પહેલાં આપણે તત્વને સમજવું અતિ આવશ્યક છે. કર્તવ્ય ઉપદેશને સમજવા પણ એટલા જ અતિ આવશ્યક છે.
જો આપણને કર્તવ્ય ઉપદેશ અને લીલાનું કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જો જ્ઞાન ન હોય તો ભગવાનના સ્વરૂપને આપણે સમજી શકીએ નહીં. જે લીલા કરવાવાળું જે સ્વરૂપ છે એને સમજવા માટે શ્રી મહાપ્રભુજીએ આપણને આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયનો તત્વ ઉપદેશ કરેલો છે. આ વાતને સરળતાથી સમજવી હોય તો તમને એક દ્રષ્ટાંત આપું કે જેમ કોઈ ક્રિકેટ રમવી હોય, સ્પોર્ટ્સ, તમને ઇન્ટરેસ્ટ હોય ક્રિકેટમાં, તો આ વાત તમે સમજી શકશો. કોઈ બી રમત લઈ લ્યો, વોલીબોલ લઈ લ્યો કે કોઈ હોકી લઈ લ્યો, કોઈ બી રમત હોય એના તત્વ ઉપદેશનું જ્ઞાન પહેલાં જરૂરી છે. તત્વ ઉપદેશનું તમને જ્ઞાન ન હોય તો તમે રમત રમી ન શકો. સમજમાં આવી ને વાત? તત્વ ઉપદેશ એટલે દાખલા તરીકે જેમ ક્રિકેટ છે તો ક્રિકેટની અંદર કેટલા ખેલાડી હોય, ક્રિકેટની અંદર કયું તત્વ એટલે કયા પદાર્થ જોઈએ રમવા માટે, જેમ બોલ છે, બેટ છે, ખેલાડી છે, સ્ટેડિયમ છે, ને અમ્પાયર છે, આ બધું જોઈએ ને. એ તત્વ છે, એ ન હોય તો રમત જ ન ચાલે. એટલે તત્વ પહેલાં જોઈએ. જો ક્રિકેટને એન્જોય કરવી હોય તો તત્વ જ ન હોય તો શું કરો? સમજમાં આવી વાત? ત્યાર પછી કર્તવ્ય ઉપદેશ. કર્તવ્ય ઉપદેશ એટલે શું? તો ક્રિકેટને રમવા માટે એના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એની પણ ખબર હોવી જોઈએ. રમવાવાળાને ખબર હોવી જોઈએ ને જોવાવાળાને ખબર હોવી જોઈએ કે આના શું રૂલ્સ ને રેગ્યુલેશન છે, કે એમાં એના ક્રાઇટેરિયા શું છે, 4 ક્યાં થાય, 6 કેવી રીતના થાય, કેવી રીતના નો બોલ થાય, કેવી રીતના વાઇડ બોલ થાય, કેવી રીતના આઉટ થાય, કેવી રીતના કેચ આઉટ થાય. સમજમાં આવી? આ બધા કર્તવ્ય ઉપદેશ છે. એનું જ્ઞાન જેને ન હોય એ પણ ક્રિકેટનો આનંદ ન લઈ શકે. એ હોકાની જેમ આમ જોયા કરે, આઉટ થયા તો એલા બધા તો એટલું બધું એને એન્જોય કરતા હોય ને આ એમ અડબા જેવો બેઠો રહ્યા આમને, તો આ ખબર પડી જાય કે આને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી. હે ને? ભાઈ 4 મારી હોય કે શું હવે થઈ ગયું હશે, આ બધા આટલા બધા રાઈડ કા નાખે. પણ ભાઈ કર્તવ્ય ઉપદેશ ને તત્વ ઉપદેશની ખબર ન હોય તો એને કાંઈ એમાં સમજ ન આવે. એ ક્રિકેટને જોઈને એન્જોય ન કરી શકે, એને માણી ન શકે. અને જે રમી રહ્યા છે એને તો અનિવાર્ય આ જ્ઞાન તો હોવું જ જોઈએ ને, એના વગર તો એને ત્યાં એડમિશન જ ન મળે. એટલી બારીકીની બધી બારીકીને એનું જ્ઞાન હોય તો અહીંયા એ લોકો એની અંદર રમી શકે ને. જોવાવાળાને એટલું જ જ્ઞાન હોવું જોઈએ, નહીંતર એને માણી ન શકે. સમજમાં આવી વાત? જોવાવાળા અને રમવાવાળા બેયને કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન અનિવાર્ય છે. આવશ્યક નહીં, અનિવાર્ય છે. એટલે હોવું જ જોઈએ. એના વગર રમી શકાય નહીં. એના વગર એ લીલાનો, ક્રિકેટ રૂપી લીલાનો આનંદ ન આવે. સમજમાં આવ્યું ને? એ રીતના જો ભગવત સેવાનો આનંદ લેવો હોય, ભગવત કથાનો આનંદ લેવો હોય તો સર્વપ્રથમ આપણને તત્વ ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન હોવું જરૂરી છે. કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જો જ્ઞાન ન હોય તો લીલાનો આનંદ ન આવે, સેવાનો આનંદ ન આવે, કથાનો આનંદ ન આવે. અને ક્યાંક ને ક્યાંક આપણે આચાર્ય ચરણોના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવા, કર્તવ્ય ઉપદેશના જ્ઞાનના અભાવને કારણે શ્રી આચાર્ય ચરણોના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવાથી આપણે ભગવાનથી વિમુખ પણ થઈ શકીએ. જેવી રીતના ક્રિકેટની અંદર કોઈ એવા અપરાધ કરવાને કારણે એને ટીમમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. કોઈ એવો ઝઘડો કરે કે કોઈ એવું કાર્ય કરે, અયુક્ત કાર્ય કરે તો એને ટીમમાંથી બહાર કાઢી નાખવામાં આવે. એવી રીતના આપણે ત્યાં પણ મહાપ્રભુજી ટીમમાંથી બહાર કાઢી નાખે કે દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો મહાપતિત વહેજાએગો. આ શું કે બહાર નીકળો ટીમમાંથી. કેમ? દેવદ્રવ્ય ખાધું. બધી જગ્યાએ આ જ રૂલ્સ છે. આ તો એક તમને ફોર એક્ઝામ્પલ ક્રિકેટનું આપ્યું. બાકી બધા રમતો, બધા સ્પોર્ટ્સની અંદર તમે જાઓ, રમતોની અંદર જાઓ તો બધા રૂલ્સ રેગ્યુલેશન બધા જ હોય. સમજમાં આવી ને વાત? એવી રીતના કર્તવ્ય ઉપદેશનું જો જ્ઞાન ન હોય તો કોઈ દિવસ રમી જ ન શકાય. જોવાવાળાને જોવાનો પણ આનંદ ન આવે.
રમવાવાળાને તો એડમિશન જ ન મળે, એને તો બધું ટોટલી A to Z કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન એને હોવું જોઈએ. સમજમાં આવી ને વાત? મન ફાવે એવી રીતના તમે દડાથી રમી ન શકો. ત્યાં એના રૂલ્સ ને રેગ્યુલેશન જે ક્રિકેટ બોર્ડે જે નક્કી કર્યા છે એનું પાલન બધાએ કરવું પડે. જોવાવાળાને પણ એનું જ્ઞાન હોવું જરૂરી છે. એવી રીતના અહીં જોવાવાળો જે છે એ કથા પક્ષવાળો છે કે ભગવાનની લીલાનું ચિંતન ભાગવત દ્વારા કરે, તો એ જોવાવાળો જે છે ઓડિયન્સ એ કથા પક્ષવાળા છે બધા, અને રમવાવાળા જે છે ને બધા એ સેવા પક્ષવાળા છે. તો બેયને જ્ઞાન એટલું જ જરૂરી છે. રમવાવાળો છે એને તો બધું બારીકીની ખબર હોવી જોઈએ ને, કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદિભી સમર્પ્યવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. આ બધા કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોય તો સેવાને સાચી દિશામાં એ એન્જોય કરી શકે, માણી શકે. જો મહાપ્રભુજીના ગ્રંથોનું સિદ્ધાંતોનું જ્ઞાન ન હોય, ષોડશ ગ્રંથને સાધન પ્રકરણનું જ્ઞાન ન હોય, તો શું કરશે એ સેવામાં? કંઈક ને કંઈક એ ઉટપટાંગ કરશે ને, ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરશે કે નહીં કરે? જ્યાં સુધી ષોડશ ગ્રંથનું જ્ઞાન ન હોય તો ક્યાંક ને ક્યાંક આચાર્ય ચરણોના સિદ્ધાંત વિરુદ્ધ એનું આચરણ હશે. ગૃહમાં સેવા ન કરવાને બદલે હવેલીમાં જઈને કરશે, પોતાના તનુવિત્તથી નહીં કરવાને બદલે ગામ પાસેથી લઈને કરશે. તો આ જે સિદ્ધાંત વિરુદ્ધ આચરણ છે એને કારણે સેવાને માણી નહીં શકે. સમજમાં આવી ને? જોવાવાળો છે ક્રિકેટ, એને પણ આ બધા કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોવું જરૂરી છે. જોવાવાળો પણ ભગવાનની કથા કોની પાસેથી સાંભળવી, કોની પાસેથી ન સાંભળવી, ભગવત કથામાં આગળ વધતા કેવા કેવા માઇલસ્ટોન આવશે, તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ્યન્નાપી નશ્યતિ સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહી. આ જ્ઞાન કથાવાળાને જરૂરી છે કે ભાઈ કથા ગુણગાન કરતાં કરતાં આપણી યાત્રામાં આવા સાઇનબોર્ડ આવે છે કે નહીં, આવા માઇલસ્ટોન આવે, પ્રેમ થયો કે નહીં, એની થર્મામીટર શું, પ્રેમ થયો, સ્નેહાદ રાગ વિનાશ થયો કે નહીં સંસારમાં. આવા જો માઇલસ્ટોન ન આવતા હોય તો કથાવાળાને ખબર જ ન પડે ગાડી ક્યાં જાય છે એની. સમજમાં આવી ને? એટલે જેમ ક્રિકેટની અંદર પણ જોવાવાળાને કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન અનિવાર્ય છે, એવી જ રીતના સેવાવાળાને અને કથાવાળાને શ્રી મહાપ્રભુજીના તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન અનિવાર્ય છે. એના વગર એમાં ચાલી જ ન શકે. કોઈ ક્રિકેટની અંદર જાય, ક્રિકેટ બોર્ડવાળાને કહે કે મને કાંઈ ખબર નથી પડતી, બોલો એન્ટ્રી આપવી, તો એ શું કરે? પાછળથી એક પાટું મારે કે ન મારે? કોઈ ન્યાયજીને એવું કહે કે મને કાંઈ આમાં ખબર પડતી નથી, મને રમવા દેવો, તો શું એને રમવા દે? પણ આપણા મહારાજો દે છે રમવા, કે અમારે બ્રહ્મ સંબંધ લેવું, અમને આવવા દેવો, તો કે આવી જ જાવ ને, પૈસા દેતા જાવ, હે ને, આવી જ જાઓ, જેટલા હોય એટલા આ સંપ્રદાયની અંદર બ્રહ્મ સંબંધ દીધે જ રાખો, જથ્થાબંધ. એ જથ્થાબંધ નથી દેવાના, જેટલા ખેલાડી જોઈએ ક્રિકેટમાં એટલા જ એન્ટર થવા જોઈએ, 12 જ જોઈએ, અને સ્પેરમાં 1-2 હોય. 12 ખેલાડી હોય ને, કેટલા હોય? 12 હોય. હા, બીજા 2 સ્પેરમાં હોય, બધાને બ્રહ્મ સંબંધ ન આપવાના હોય. જેટલા દૈવી જીવો છે એટલાને જ એન્ટ્રી આપવાની, 12 ને જ, અને બીજા 2-3 સ્પેરમાં ખેલાડી. એવી રીતના આપણા સંપ્રદાયમાં પણ જેને સેવા કરવી હોય, જે અનન્ય આશ્રિત હોય, જે ભગવત સેવા કે ભગવાનની કથામાં રુચિ હોય, તાદૃશત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદનુકૂળ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારશ્ચ અવધારણીયમ, એનું ક્વોલિફિકેશન છે. ત્યાં જેમ ક્વોલિફિકેશનની જરૂર પડે એમ અહીંયા પણ ક્વોલિફિકેશન એટલું જ જરૂરી છે, જે મહાપ્રભુજી આપણને હમણાં સર્વનિર્ણય સાધન પ્રકરણમાં સમજાવ્યું
કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. આવા ગુરુ પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. બધા રૂલ્સ ને રેગ્યુલેશન જેમ ત્યાં છે એવી જ રીતના અહીંયા છે. એવી જ રીતના અહીંયા છે મતલબ કે જેમ ક્રિકેટની અંદર તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી જ રીતના પુષ્ટિ સંપ્રદાયમાં પણ તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોવું જરૂરી છે. એના વગર કોઈ પુષ્ટિ સંપ્રદાય ઉપર એક પગલું પણ માંડી શકે નહીં. તેથી ગુસાઈજી કહે છે નવરત્નની ટીકામાં કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય નાત્ર અર્થિતા. જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થવા માગે છે અથવા તો જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થઈ ગયો છે એના માટે શ્રી ગુસાઈજી એમ કહે છે કે હું આ ટીકા પ્રગટ કરી રહ્યો છું. શ્રી આચાર્ય ચરણોના ગ્રંથો ઉપર આ ટીકા હું એટલે માટે લખી રહ્યો છું કે જે દૈવી જીવ પુષ્ટિ સંપ્રદાયમાં પ્રવૃત્ત થયો છે અથવા તો પ્રવૃત્ત થવા માગે છે એ ભગવાનની દિશામાં દ્રઢ ડગલાઓ ભરી શકે એટલા માટે મારો આ પ્રયત્ન છે. બાકી અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય નાત્ર અર્થિતા. જે આંધળાઓ છે એને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો કે શ્રી ગુસાઈજીના ટીકા સાહિત્ય ગ્રંથો રૂપી સૂર્ય ઉગે કે આથમે શું ફેર પડવાનો છે? કાંઈ ફેર ન પડે આંધળાઓ માટે. એટલી તાતી આવશ્યકતા છે કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશની. સમજમાં આવી વાત? કર્તવ્ય ઉપદેશના જ્ઞાન વગર એક ડગલું પણ આગળ ચાલી શકાય નહીં. બધી જ ખબર જોવાવાળા અને સાંભળવાવાળાને હોવી જરૂરી છે. ત્યાર પછી એવા પણ લોકો હોય છે કે જે લોકોને કર્તવ્ય ઉપદેશ સાથે કાંઈ લેવા દેવા નથી, તત્વ ઉપદેશ સાથે કાંઈ લેવા દેવા નથી, લીલા સાથે કાંઈ લેવા દેવા નથી, કેવલ સટ્ટો જ રમવો છે. એવા લોકો છે ને, સટ્ટો રમતા હોય, એને કાંઈ ખબર, એને કાંઈ ખબરની જરૂર નથી, એને તો પૈસા લગાડવાની જરૂર છે, આવ્યું તો આવ્યું, ગયું તો ગયું. તો એવાય આપણા સંપ્રદાયમાં સટ્ટો રમવાવાળા છે. એ કોણ છે? સટ્ટો રમવાવાળા. એને કાંઈ ખબર જ નથી ને કાંઈ એને જરૂર જ નથી કર્તવ્ય ઉપદેશની કે તત્વ ઉપદેશની કે લીલો ઉપદેશની. બસ એને સટ્ટો રમવો. એ બધાય માળા પેરામણી વાળા, સટ્ટો રમવાવાળા. માળા પેરામણી કરો એટલે સીધો ઉધાર. ઈશ્વર ભાઈ બધા સટ્ટો રમવાવાળા કે બ્રહ્મ સંબંધ લઈને કાંઈ કરવા નહીં, બ્રહ્મ સંબંધ આપી દો એટલે અમે નિત્ય લીલા પૂગી જશું. આ બધા સટ્ટો રમવાવાળા નાલાયકો અહીંયા ક્યાંથી ઘૂસી ગયા પુષ્ટિ સંપ્રદાયમાં. સમજાય ને? એને પકડે છે અત્યારે સટ્ટો રમવાવાળાને. એમ મહાપ્રભુજી આવા સટ્ટો રમવાવાળાને પકડીને જેલમાં ટૂસવાના છે કે જે એમ કહે છે કે માળા પેરામણી કરીને નિત્ય લીલામાં પહોંચી જાય, બ્રહ્મ સંબંધ લઈને નિત્ય લીલામાં પહોંચી જાય. આવા મૂર્ખાઓને તો મહાપ્રભુજી ગેટ આઉટ કરવાના છે. સમજમાં આવી વાત? બધા અહીંયા જે ક્રિકેટની રમતમાં જેટલા બધા રૂલ્સ ને રેગ્યુલેશન છે અને જે એમાં તત્વ ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ, સટ્ટો રમવાવાળા, એ બધાને આપણે અહીંયા આપણા સંપ્રદાયની અંદર એપ્લાય કરીને સમજી શકીએ. સમજમાં આવી વાત? એટલે સેવા નથી કરતો, કથા પક્ષથી જે પોતાનો બીજ ભાવને દ્રઢ કરે છે એને પણ શ્રી મહાપ્રભુજીના કર્તવ્ય ઉપદેશ સિદ્ધાંતો, કર્તવ્ય ઉપદેશ એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતો જે 16 ગ્રંથ, સાધન પ્રકરણ વગેરેમાં છે, અને તત્વ ઉપદેશ જે શાસ્ત્રા, સર્વનિર્ણય, વિદ્વન મંડન, અણુભાષ્ય વગેરે ગ્રંથોમાં આપણા આચાર્યો સમજાવ્યા છે, એની પણ એટલી જ જરૂર છે. કારણ કે જો તત્વ ઉપદેશ ન હોય તો પછી જે ભગવાન ભાગવતજીની અંદર જે લીલાઓ કરી રહ્યા છે એમાં અસંભાવના, વિપરીત ભાવના થશે. એમાં આપણને ભગવાન ઉપર વૈષમ્ય, નિર્ગુણ્ય દોષ આવશે કે ભગવાને આવી જગતમાં વિષમતા કેમ પ્રગટ કરી, કે એકને અમીર બનાવી દીધો, એકને ગરીબ બનાવી દીધો. આ વૈષમ્ય દોષ. પછી નિર્ગુણ્ય દોષ એટલે ભગવાન તો નિર્દય છે, કોઈને ગરીબ બનાવી દે, કોઈને અમીર બનાવી દે, કે પ્રલય કરીને બધું ખતમ કરી દે. તો આવા જે દોષો છે એ થવાનું કારણ શું? આવા દોષો આવવાનું કારણ શું ભગવાનમાં?
ભગવાનના તત્વને સમજ્યા નથી કે ભગવાન જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. ભગવાન જ બધા નામ રૂપ લઈને ક્રીડા કરે છે. અમીર બહેનો તો પણ ઈ જ છે, ગરીબ બનેલો છે એ પણ ઈ જ છે, પછી સુખી બહેનો છે એ પણ ઈ જ છે, દુઃખી બહેનો છે એ પણ ઈ જ છે. આ બધું જ્ઞાન આપણને તત્વથી સમજાય છે. તત્વ ઉપદેશ જો ન હોય તો આ વાત આપણને સમજમાં ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણને શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય પ્રકરણની અંદર તત્વ ઉપદેશ સમજાવ્યો. આ તત્વને સમજશું તો તમે દસમ સ્કંધની અંદર જે લીલા કરવાવાળા ભગવાન છે, જે 10 લીલા વિનોદી છે ભગવાન, એને તમે સમજી શકશો. નહીંતર તમે દસમો સ્કંધ વાંચીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, એનું અનુકરણ કરવા જશો. તત્વને સમજ્યા નથી ને તત્વ વિરહિત લીલાને જ્યારે આપણે સમજવા જઈએ ત્યારે આપણો નાશ થાય છે. સમજમાં આવી? તત્વ સમજ્યા વગર લીલાને સમજી શકાય નહીં. તત્વ વિરહિત લીલાને સમજાય નહીં. જેમ કોઈ માલા બનાવી હોય ફૂલની, તો એમાં આપણે ફૂલને પરોવવા માટે દોરો જોઈએ. દોરો ન હોય તો કોઈ ફૂલો માલાની અંદર ટકી શકે નહીં. એમ જે લીલાના જે ફૂલ છે એ શ્રી મહાપ્રભુજીએ તત્વના દોરામાં પરોવાયેલા છે. જો તત્વનો દોરો ન હોય, શાસ્ત્રા સર્વનિર્ણય વગેરે તત્વ ઉપદેશનો, તો લીલાના ફૂલો ક્યારે ખરી જાય એનો કોઈ એટલે કોઈ એમાં, જો કે પરોવી જ ન શકાય. દોરા વગર ફૂલો રાખવા કેવી રીતના? એટલે તત્વ વિરહિત લીલાને સમજવાનો જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે એ બહુ ઘાતક ટ્રેન્ડ છે. સમજમાં આવી વાત? તત્વ વિરહિત લીલાને સમજવાનો કે માણવાનો જે ટ્રેન્ડ અત્યારે છે એ બહુ ઘાતક છે, જેને કારણે ઘણાનો નાશ થયો છે. એટલા માટે ખૂબ સાવધાન રહેવું જરૂરી છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રનું અવગાહન કરીને તત્વ ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ, લીલા ઉપદેશને સમજીને પછી ભગવત સેવામાં પરાયણ થવું જોઈએ. શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સમજી અને પછી મન વાણી દેહથી કૃષ્ણની સેવા કરવી જોઈએ. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને તત્વ ઉપદેશ અને લીલા ઉપદેશનું જો જ્ઞાન ન હોય તો આપણે ભગવત સેવાનો પણ આનંદ ન લઈ શકીએ, અને ભગવત કથા ગુણગાનનો પણ આનંદ ન લઈ શકીએ, અને ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે નહીં. એટલું આ તત્વ ઉપદેશ અને તત્વ ઉપદેશના ગ્રંથો અને કર્તવ્ય ઉપદેશના ગ્રંથોની પુષ્ટિ, એ જે પુષ્ટિ માર્ગીને તાતી આવશ્યકતા છે અત્યારે. કે જે લોકો અત્યારે ગ્રંથોની વાત કરો તો બધા ભાગી જાય, એમાંય તત્વ ઉપદેશને શાસ્ત્રાર્થ પ્રકરણની વાત કરો તો ગલીમાંય ન આવે, આમથી નામ ભાગી જાય. એટલી લોકોનો ટેસ્ટ ખરાબ થઈ ગયો છે. સમજમાં આવી ને? બધાને એમ કહો કે લાપસી આપો કે શીરો આપો અને સીધો ચાવ્યા વગર સીધો ગળે ઉતરી જાય એવું તમે શ્રોતાઓને પીરશો તો બધાને મજા આવે. દશેરાનો માઠ આપો તો બધા ભાગી જાય. પણ આ બહુ પલાયન વૃત્તિ છે. શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયની અંદર કર્તવ્ય ઉપદેશ એટલો જ આવશ્યક છે, તત્વ ઉપદેશ પણ એટલો જ આવશ્યક છે. અને કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશ જો હશે તો આપણે ભગવત સેવાનો આનંદ અને ભગવત કથાનો આનંદ કે ભાગવતનો આનંદ લઈ શકશું. ત્યાં સુધી કોઈ ભાગવતનો આનંદ ન લઈ શકે. ઇમ્પોસિબલ, અશક્ય. સમજમાં આવી ને વાત? હમણાં જ વન ડે હતી 2020 જે ઇન્ડિયા જીતું હતું, તો એમાં સૂર્યા એણે એવો કેચ કર્યો હતો, બહુ આપણા ટીમને જીતવા માટે બહુ એટલે ખૂબ એકદમ આકર્ષક એને એ કેચ જીતો. સમજો? હવે એ જો તમને ખબર ન હોય તો તમને એની ડિગ્નિટી ન સમજે કે એ જે કેચ જતો હતો એ 6 જતો હતો. 6 જતો હતો એમાંથી એને વચ્ચેથી બાઉન્ડ્રીની બહાર જો એ મૂકી દે કે દડો ચાલ્યો જાય કે બાઉન્ડ્રીની બહાર જો એ કેચ કરે તો 6 જ કહેવાય, આઉટ ન કહેવાય. જો કર્તવ્ય ઉપદેશ ખબર ન હોય તો અડબાની જેમ જોયા કરો, બધા રાયડું નાખે, સીટી મારે, પણ તમે મૂર્ખાની જેમ જોયા કરો કે આમાં શું થઈ ગયું, હવે દોરડાની ઓલી બાજુ કરે કે આ બાજુ કરે.
પણ ભાઈ તમને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી એટલે તમને અકલ નથી આ કે આ શું ચીજ ચાલી રહી છે અત્યારે. આખા વર્લ્ડે એને એટલો એપ્રિશિએટ કર્યો સૂર્યાને કે લાસ્ટ અણી ઉપર જીતવાની હારવાની અણી ઉપર એને એવો કેચ કર્યો કે જો એ કેચ એ બાઉન્ડ્રી બહાર કરે તો એ 6 રનોને મળી જાય સામેના પ્રતિપક્ષને. એટલે એણે શું કર્યું કે બાઉન્ડ્રીની આ બાજુ હતો, બાઉન્ડ્રીની અંદર નહોતો, ત્યારે એને એ કેચ દડોને કેચ કરીને ઉલારી દીધો સ્ટેડિયમમાં. પછી પોતે એને રોકવાને કારણે એટલો બધો એ ધક્કા લાગવાને કારણે બાઉન્ડ્રીની અંદર બાઉન્ડ્રી બહાર ઘૂસી ગયો જ્યાં 6 થાય છે. અને ત્યાંથી પાછો ઓડિયન્સની સ્ટેડિયમની અંદર આવીને પાછો એ દડાને કેચ કર્યો. એકદમ રોચક એ દ્રશ્ય હતું. આખું વર્લ્ડને આશ્ચર્ય થયું કે આવી રીતના કરવું એ બહુ જૂજ કેસ બને. કેટલા વર્ષોમાં આવો કેસ બન્યો, સમજાય ને? હવે આવી રોચકતા ને આવી જે એની યુરેકા એ બધાય ન માણી શકે. એ જે બધા એના તત્વ ઉપદેશને લીલા ઉપદેશને જાણતો હોય ને એ જ આને એન્જોય કરી શકે. સમજાણું ને? વાત સમજાણી? તમે નહીં માણી શક્યા. અમે સૂર્યાની વાત કરી કેમ કે તમને ક્રિકેટની ખબર નથી. તમે અડબાની જેમ આયા ડોકું હલાવો એટલે સમજમાં આવી વાત. મોદીએ પૂછ્યું કે ભાઈ આવું કેમ તે કર્યું, ઇન્ટરવ્યૂ લીધું એમાં બધા ખેલાડીનું, તો કે ભગવાનની ઈચ્છાથી આવું થઈ ગયું. સૂર્ય આ શબ્દ બોલ્યો પ્યોરલી કે ભગવાનની ઈચ્છાથી આવો મોકો, આવું લાઈફની અંદર કે અમે શીખા હોય આવું, અમે લાઈફમાં આવી ટ્રેનિંગ લીધી હોય, પણ આવું ઓકેઝન આવવું એ ઇમ્પોસિબલ. એ એટ એ ટાઈમ આવું થવું કે એ ભગવાને આવી રીતના કે આખો ઓકેઝન આવું અમારા જીવનમાં આવી ગયું. સમજી ગયો. એટલું રોચક એ દ્રશ્ય હતું. આખું વર્લ્ડ એને એપ્રિશિએટ કર્યું. પણ બધાને આ સમજમાં ન આવે, કેમ લાગે કે દડો રોકી દીધો, હવે દડો આવ્યો ને શું થઈ ગયું. પણ ભાઈ એના રૂલ્સ ને રેગ્યુલેશન તમે સમજતા હોય ક્રિકેટના, કર્તવ્ય ઉપદેશને, તત્વ ઉપદેશને, તો આને તમે એન્જોય કરી શકો. નહીંતર એન્જોય કરી શકો નહીં. નહીં ડોહ્યું બધી ભેગી વન ડેમાં ત્યાં અમારે બેઠી હોય ઓટે ને વાતું કરતી હોય કે સવારના ખાધા પીધા વગરના બધાય ધંધો નથી કરતા ને મરી ગયા અહીંયા ક્રિકેટ જોવા ભેગા થઈ ગયા અને એક દડોને ફાડવા માટે કહીએ ના સવારના ધોકો લઈને પાછળ પડી ગયા, એક દડાની પાછળ. હવે આને ખબર પડે ક્રિકેટ શું છે? ડોહ્યુને સવાર ના એ કે જાયમાં એક દડાને લઈને એ કે ધોકો લઈને, હવે એને બેટ ધોકો લાગે કપડાં ધોવાનું, એવું જ લાગે ને. પણ એ ડોસીને ખબર નથી આ શું, આનો એન્જોયમેન્ટનો શું આનંદ છે એને ખબર નથી. એવી રીતના આપણા સંપ્રદાયની અંદર જે પ્રવાહી લોકો છે એવા ઘણા લોકો છે. આપણને કહેતા હોય કે સવારના સેવામાં લાગી ગયા, 3:30 વાગે નીકળે કે શું એમાં અંદર કાંઈ છે કાંઈ? મારા પપ્પા કહેતા ત્યાં સામું જઈને બેઠો રહેતી હું ખાવાનું મળે. હવે એને શું ખબર આપણા સંપ્રદાયના કર્તવ્ય ઉપદેશ ને, તત્વ ઉપદેશ ને, લીલા ઉપદેશ ને, કે સવારના જાયમાં હોય અંદરથી 3:30 વાગે નીકળે કે શું કરતા છે અંદર. એ આ બધા આવા ડોયું જેવા કે સવારના દડો લઈને ભાગ્યા, સવારના ધોકો લઈને રમે. કે અમારે ત્યાં શું છે કે પાનની દુકાન એ લોકો જોતા હોય વન ડે, એટલે એ લોકો એવા ગાંડા થાય, સીટીઓ મારે ને ફટાકડા ફોડે ને રાયડું નાખે ને ડોસ્યું બાજુમાં ઓટે બેઠી વાતું કરતી હોય કે સવારના જાયમાં કે દડાને ફાડવા માટે ધોકો લઈ. મેં કીધું આને કાંઈ ખબર પડે? આ તત્વ ઉપદેશ ને કર્તવ્ય ઉપદેશનું આને કાંઈ જ્ઞાન નથી. એટલે એ લોકોને એવું લાગે કે સવારના દડો ફાડતા છે ધોકો લઈને. ફાડતા નથી, આ રમે છે, ક્રીડા છે, આ લીલા છે. આનંદે ને હર્ષાદ ક્રિય માણા ચેષ્ટા લીલા, એક લીલા ચાલી રહી છે, એક લીલા વિલાસ ચાલી રહ્યો છે. પણ એ લીલા વિલાસનો આનંદ કોણ લઈ શકે? કે જેને કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન હોય. સમજમાં આવી ને? એવી રીતના સેવાની અંદર જે આનંદ છે એ કોણ લઈ શકે? કે જેને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું, તત્વ ઉપદેશ ગ્રંથોનું, 16 ગ્રંથોનું સાધન પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય, ભાગવતાર્થ, સુબોધનિધિ, આ બધાનું જો અધ્યયન હોય
તો લીલાને ઠાકોરજીની સેવાને એન્જોય કરી શકે, નહીંતર ઠાકોરજીની સેવાને માણી શકે નહીં. નહીંતર આ ડોહ્યુંની જેમ, અડબાની જેમ સવારના ધોકો લઈને જાયમાં એવું જ લાગે ને કે આ સવારનો આ કામય નથી કરતો ને અત્યારે નાનેથી સેવા કરવા માંડી ગયો, બહારનું ખાતો નથી, હજી એમાં એને શું મળતું હોય છે? સવારનો 3:30 વાગે નીકળે, ત્યાં શું એ કે સામું જોઈને બેઠો રહીએ, ત્યાં કાંઈ ખાવાનું મળે? મારા પપ્પા જેમ કહેતા, સેવાની અંદર આપણે હોય તો ત્યાં સામું જોઈને બેઠો રહીએ, ત્યાં કાંઈ ખાવાનું મળે? એને શું ખબર હોય? હવે ભગવત સેવાનો આનંદ શું છે એ સમજમાં આવ્યું ને વાત? તો એવું આપણા સંપ્રદાયમાં 99% છે આવા ડોહ્યું જેવા. આપણા સંપ્રદાયની અંદર 98% એવા લોકો નીકળે કે જેને કોઈ કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી, કોઈ તત્વ ઉપદેશનું જ્ઞાન નથી. લીલા ઉપદેશની વાત તો દૂર રહી, તત્વ અને કર્તવ્ય ઉપદેશ તો લીલા ઉપદેશનું જ્ઞાન થાય જ નહીં, ભાગવત સમજાય જ નહીં. જ્યાં સુધી આપણને શ્રી મહાપ્રભુજીના તત્વચિંતન ન હોય, મહાપ્રભુજીના તત્વાર્દીપ નિબંધને જો ન સમજ્યા હોય, ત્યાં સુધી આપણને આ ભગવદ્ લીલા ક્યારેય સમજમાં આવે નહીં. સમજમાં આવી વાત? તો એટલા માટે જ આનું નામ તત્વાર્દીપ નિબંધ છે. ભાગવતના તત્વને સમજવા માટે દીપ સમાન એની ઉપર પ્રકાશ કરનાર, કે ભાગવતને સમજવું હોય તો પહેલાં તત્વાર્દીપને સમજવું પડે, એના વગર ભાગવત સમજમાં આવે નહીં. તો જેમ સ્પોર્ટની અંદર આ બધું રૂલ્સ રેગ્યુલેશન, કર્તવ્ય ઉપદેશ, તત્વ ઉપદેશ, સટ્ટો રમવાવાળા બધાય છે ને, એવું અહીંયા પણ છે. આપણા સંપ્રદાયમાં આવાય છે બધાય, સટ્ટો રમવાવાળાય છે. કાંઈ કર્તવ્ય ઉપદેશ ને તત્વ ઉપદેશનું જ્ઞાન નથી એવી ડોહ્યું, સવારમાં ધોકો લઈને દડાને તોડવા માટે જાયમાં એવી ડોહ્યું છે કે જેને કાંઈ લેવા કે દેવા નથી, છતાંય પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા છે, ઘૂસાડી દેવામાં આવ્યા છે. એને કોઈ ફળ અહીંયા મળે નહીં. સમજમાં આવી ને? એટલે ઘણા લોકો ક્રિકેટ જોતા હોય પણ જો એને જ્ઞાન ન હોય તો એ એને માણી ન શકે. ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને આપણા ખેલાડીઓએ કોઈ પાકિસ્તાનવાળાને આઉટ કરી દે, કે કેચ આઉટ કરી દે, કે LBW કરી દે, તો ખબર ન હોય જે લોકોને, એને એન્જોય ન કરી શકે. પણ જેને ખબર છે એ તો કેટલા ઉત્સાહથી એને એપ્રિશિએટ કરતા હોય. એ તો જે લોકો કરતા હોય એને તમે જુઓ તો તમને એમ લાગે. પણ ત્યાં સુધી આ વાત સમજમાં ન આવે જ્યાં સુધી આપણે એના રૂલ્સને રેગ્યુલેશનને સમજીએ નહીં, એના કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશને સમજીએ નહીં, ત્યાં સુધી તમે પણ ક્રિકેટને માણી ન શકો. સમજમાં ને? પછી એને એમ લાગે કે શું તાલ્યું પાડતા હોય છે, હવે આમાં શું થઈ ગયું, જરીક દડાને ધોકો મારી દીધો, એમાં શું થઈ ગયું? એ દડાને ધોકો નથી માર્યો, આ બહુ મોટું કામ એણે કરી દીધું. અને જે કથા ગુણગાનવાળા છે, તમે જુઓ, જે લોકો ઓડિયન્સ છે એને પણ હૃદયમાં એવી ભાવના તો હોવી જ જોઈએ કે અમે પણ કોઈ વિરાટ કોહલીની જેમ રમતા હોઈએ તો કેવો આનંદ આવે. થાય કે નહીં? જોવાવાળાને આવું થવું જ જોઈએ. ને મોસ્ટલી થતું હોય, 99% જો ક્રિકેટના તત્વ ઉપદેશને, કર્તવ્ય ઉપદેશને રસિક હોય તો એને થતું જ હોય હૃદયમાં કે અમે વિરાટ કોહલીની જેમ 6 મારીએ તો થાય જ, અમે તેંડુલકરની જેમ રમીએ તો, અમે ધોનીની જેમ રમીએ તો. બધાના હૃદયમાં ભાવના હોવી જ જોઈએ. એવી જ રીતના જે કથા પક્ષવાળો છે એના હૃદયમાં આવી ભાવના તો થવી જ જોઈએ કે અમે કેદી સેવા કરશું. કારણ કે અહીંયા જે જોવાવાળા છે એ બધા કથા પક્ષવાળા છે. કથા પક્ષવાળા એ રીતના છે કે એ સેવા કરી નથી શકતા, એટલે એ લીલાને જોઈ રહ્યા છે, ભાગવતની, ભગવાનની લીલાને ભાગવતથી માણી રહ્યા છે. અને રમવાવાળા છે એ તો સેવા કરી રહ્યા છે, ઠાકોરજી સાથે એન્જોયમેન્ટ થઈ રહ્યો છે, એ તો સેવાનો આનંદ લઈ રહ્યા છે, જેમ ઓલા ક્રિકેટની અંદર રમી રહ્યા છે ખેલાડીઓ. સમજમાં આવે છે વાત? તો એવી રીતના જે જોઈ રહ્યા છે એના હૃદયમાં આવી ભાવના તો હોવી જ જોઈએ કે અમે જે જોઈ રહ્યા છીએ ને અમને જે આનંદ આવે છે એના કરતાં પણ વિશેષ આનંદ, 1000 ગણો આનંદ રમવાવાળાને આવે. આવે કે નહીં? રમવાવાળાને આવતો હોય ને. તો એવી રીતના જે કથા પક્ષવાળા છે એના કરતાં પણ ઘણો આનંદ સેવાવાળાને આવે.
કારણ કે સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય તો સર્વેન્દ્રિયોથી કૃષ્ણને માણી શકીએ. આંખથી, કાનથી, હાથથી, નાકથી, બધી રીતે આપણે પ્રભુને સેવામાં આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થઈ શકે. જોવાવાળામાં તો આંખનો જ વિનિયોગ થાય ને. સમજ આવે છે વાત? જે ક્રિકેટ જોતો હોય એમાં કેનો વિનિયોગ થાય? આંખનો થાય. એવી રીતના કથાવાળા છે એનો વિનિયોગ કેવલ શ્રવણ, કીર્તન અને સ્મરણમાં થાય. તો શ્રવણ, કીર્તન અને સ્મરણમાં જો આટલો આનંદ આવતો હોય તો સેવામાં કેટલો આનંદ આવે? સમજ આવી વાત? ક્રિકેટના એક્ઝામ્પલથી તમને તત્વ ઉપદેશનું મહાત્મ્ય સમજાવવું જોઈએ. હા, જો આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે. એ બધું સમજાઈ ગયું? કર્તવ્ય ઉપદેશ, તત્વ ઉપદેશ અને લીલા ઉપદેશ. લીલા ઉપદેશ છે ભાગવત. ભાગવત આધારિત જે આપણી ભગવત સેવા અને ભગવત કથા, એ લીલાને એન્જોય કરવાની વાત છે. એ જ્યાં સુધી તત્વ ઉપદેશનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ભગવાને જે લીલાઓ કરી એને આપણે માણી ન શકીએ. આપણને એમાં અસંભાવના, વિપરીત ભાવના, વૈષમ્ય, નૈર્ગુણ્ય દોષ ભગવાનમાં આવે કે ભાઈ ભગવાને આવી લીલા શા માટે કરી, આવું આપણને અન્યથા ભાવ જાગે, ભગવાનમાં અન્યથા ભાવ જાગે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે તત્વ ઉપદેશ જરૂરી છે, કે તત્વને સમજો પહેલાં. તત્વને જ્યાં સુધી ન સમજ્યા હોય ત્યાં સુધી ભગવાનના સ્વરૂપને સમજી શકાય નહીં. તત્વ એટલે ભગવાન, જે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર ભગવાને જ્યાં સૃષ્ટિને પ્રગટ કરી છે, આ જગતને પ્રગટ કર્યું છે, જીવને પ્રગટ કર્યા છે, ભગવાને અંતર્યામીને પ્રગટ કર્યા છે, બધા જીવોને કંટ્રોલ કરવા માટે, એનું સંચાલન કરવા માટે. તો આ બધા તત્વને સમજવું જોઈએ. ભગવાને આ બધી લીલા પ્રગટ કરી છે તો ભગવાને જગતને શા માટે પ્રગટ કર્યું, જગતનું સ્વરૂપ શું, જગત અને ભગવાનનો સંબંધ શું, એવી રીતના જીવનું સ્વરૂપ શું, જીવ અને ભગવાન વચ્ચે સંબંધ શું, જીવનું પરિમાણ કેવડું, જીવની અવસ્થા કઈ, શુદ્ધ, બદ્ધ અને મુક્ત, જીવ અણુ છે, જીવ વ્યાપક નથી, જીવ જે બી કર્મ કરે એ પ્રમાણે એને ફલ પ્રાપ્ત થાય છે, ખરાબ કર્મ કરવાથી અધોગતિ થાય છે, સારા કર્મ કરવાથી એની ઉર્ધ્વ ગતિ થાય છે. તો આ બધું જ્ઞાન હોવું જરૂરી છે પુષ્ટિ સંપ્રદાયની અંદર. તત્વનું જ્ઞાન જેની સાથે આપણે રોજ સંપર્કમાં આવીએ એ તો જગત છે. ભગવાનની સાથે તો એવી રીતના કોઈ રોજ સંપર્કમાં આપણે આવતા નથી. એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે, જગત છે, એ ભગવદાત્મક છે. જે વાત શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી, યથા જલમ તથા સર્વમ, યથા શક્ત્યા તથા બૃહદ, યથા દેવી તથા કૃષ્ણમ, યથા દેવી તથા કૃષ્ણમ તત્રાપ્ય તદિહોચ્યતે છે કીધું ને. તો આ જગતની અંદર કૃષ્ણ આવશે કેવી રીતના, જેની આપણે સેવા કરવી છે. એના માટે આ તત્વ સમજવું જરૂરી છે પહેલાં. એટલે તૃતીય સ્કંદ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મવાદનું જ્ઞાન નથી, તત્વ ઉપદેશનું જ્ઞાન નથી, અને એ ભગવાનનું ભજન કરી રહ્યો છે, તો એ ભજન જે છે એ ભસ્મ હોમ તુલ્ય છે. ભસ્મ હોમ તુલ્ય એટલે એ ભસ્મની અંદર તમે આહુતિ આપો તો એનું કોઈ ફલ મળે નહીં. એવી રીતના બ્રહ્મવાદને સમજ્યા વગર તમે ભગવત સેવામાં પરાયણ તો થઈ ગયા, પણ જે આની આપણે સેવા કરી રહ્યા છીએ, જે જગતની અંદર આપણે રહી રહ્યા છીએ, એ બ્રહ્માત્મક છે, એનું જ્ઞાન તો પહેલાં જરૂરી છે. તેથી શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું. હવે બ્રહ્મવાદનું જ જ્ઞાન ન હોય તો શું કરવું? બ્રહ્મવાદ જો આપણે ન સમજીએ તો આપણે જેની સેવા કરી રહ્યા છીએ એ કૃષ્ણ બન્યા કેવી રીતના, કે કૃષ્ણ કેવી રીતના છે, આપણે એને કઈ રીતના જસ્ટિફાઈ કરી શકીએ? ઇમ્પોસિબલ. એટલે તૃતીય સ્કંદ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે કપિલ ભગવાને કહી રહ્યા છે કે જે લોકો
સમગ્ર જગતને ભગવદ્રૂપ ન માનીને કેવલ મૂર્તિમાં જ ભગવાનને કન્ફાઇન માને છે, એવા લોકોનું ભજન ભસ્મ હોમ તુલ્ય છે. સમજ આવી વાત? કે જે લોકો મૂર્તિમાં જ ભગવાનને કન્ફાઇન માને છે એ લોકોનું ભજન ભસ્મ હોમ તુલ્ય છે. મૂર્તિમાં જ ભગવાન કન્ફાઇન નથી, અણુએ અણુમાં વિલસી રહ્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીયો યત. આ તો ભગવાનની જ ક્રીડા છે. ભગવાન જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. ભગવાન જ આ જગતના કર્તા છે અને ભગવાને જ આ રો મટીરિયલ રૂપે ભગવાન જ ઉપાદાન બન્યા છે બધાનું. તો આ બધું આપણને તત્વ ઉપદેશ શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવે છે. એટલા માટે શાસ્ત્રાર્થ પ્રકરણનું પ્રથમ પ્રકરણ છે સત પ્રકરણ. સત એટલે જળ વસ્તુ, આ જગત. જગતના ઇન્ટરેક્શનમાં આપણે પહેલાં આવીએ સવારે ઉઠતાની સાથે જ. તો એના સ્વરૂપને મહાપ્રભુજીએ સર્વપ્રથમ સમજાવ્યું કે જગત શું છે. પછી જીવને સમજાવ્યો, જેના માટે શ્રી મહાપ્રભુજી ચિત્ત પ્રકરણ આવશે. સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ. એટલે જીવ વિશે મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે જીવનું સ્વરૂપ શું, જીવની અવસ્થા કેટલી, જીવનો મોક્ષ કઈ રીતના થાય, જીવ અણુ છે કે વ્યાપક, કયા મતવાળા જીવને અણુ માને છે, કયા મતવાળા જીવને વ્યાપક માને છે. આ બધી જ ગાઈડલાઈન શ્રી મહાપ્રભુજી આપણને ચિત્ત પ્રકરણમાં આપી. ત્યાર પછી આવે છે બ્રહ્મ પ્રકરણ, કે બ્રહ્મનું સ્વરૂપ કેવું. બ્રહ્મ જ બધા અવતારો ધારણ કરીને ભૂતલ ઉપર પ્રગટ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ધર્મ સ્થાપન કરવા માટે ભગવાનના અવતારો થાય છે. આ બધું જે મૂળ રૂપ છે પરબ્રહ્મ તું કૃષ્ણો હિ પરમ કાષ્ઠાપન્ન સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ પરબ્રહ્મ છે, એની આ બધી લીલા વિલાસ છે. એના સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી આપણને બ્રહ્મ પ્રકરણમાં આપ્યું. સમજમાં આવ્યું ને? ચિત્ત પ્રકરણ, સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ. હવે જગત અને જીવ વિશે બીજા માયાવાદી સાંખ્યવાળા માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નૈકધા તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. સિદ્ધાંત મુક્તાવલી, તો સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી એક શ્લોકમાં વાત સમજાવી દીધી. એનો વિસ્તાર મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવ્યો કે પરમત નિરાકરણ પ્રકરણ. કે પરમત એટલે બીજા લોકો આ જગતને શું માને, માયિક માને કે ગુણોનું કાર્ય માને, માયિકમ સગુણમ કાર્યમ કે આ ઈશ્વરનું કાર્ય છે પણ ઈશ્વર અને અભિનિમિત્તો ઉપાદાન કારણ કે કરતા નથી એવું માને. સ્વતંત્ર ચેતી નહીં કદા, ઘણા લોકો છે આ જગતને આવું સ્વતંત્ર જ આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે એવું માને. તો આ બધા જે વેદ વિરુદ્ધ મતો છે એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજીએ પરમત નિરાકરણ પ્રકરણમાં કર્યું. પરમત નિરાકરણ એટલે બીજાઓના મતનું શ્રી મહાપ્રભુજીએ નિરાકરણ કર્યું વૈદિક મત દ્વારા, પોતાના મતથી નહીં, વેદના મતથી, શાસ્ત્રના મતથી. શાસ્ત્રએ જે રીતના સચ્ચિદ અને બ્રહ્મને સમજાવ્યું છે એ રીતના શ્રી મહાપ્રભુજીએ વર્ણન કરીને પરમતનું પણ નિરાકરણ આચાર્ય ચરણોએ કરેલું છે. અને છેલ્લે પછી ઉપસંહાર, આખા શાસ્ત્રાર્થ પ્રકરણનો ઉપસંહાર, કે આમાંથી આપણને ભક્તિની અંદર કઈ રીતના બધું ઉપયોગી છે, કઈ રીતના આપણે ભગવત સેવા પરાયણ થઈને રહેવું, એવા શ્રી મહાપ્રભુજી આપણને કઈ રીતના વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ, એને ભક્તિના અંગ બનાવવા, આ બધી વાત શ્રી મહાપ્રભુજીએ છેલ્લે ઉપસંહારમાં આપણને સમજાવી છે. તો આ બધું આપણને જો જ્ઞાન ન હોય તો આપણે આપણા ઠાકોરજીના સ્વરૂપને ન સમજી શકીએ. ઠાકોરજીના સ્વરૂપને સમજવા માટે શાસ્ત્રથી, જેમ ગોપીનાથજી આજ્ઞા કરે છે સાધન દીપિકામાં, કે શાસ્ત્રથી પ્રભુનું મહાત્મ્યને સમજવું. શાસ્ત્રથી, ડોસી પુરાણથી નહીં. ડોસ્યું બોટલે બેઠ્યું બેઠ્યું કહેતી હોય કે દડાને ભાંગવા કયું ના ધોકો લઈને પાછળ પડ્યા, એનાથી ન સમજી શકાય.
એના માટે આપણે શાસ્ત્રને પકડવું જોઈએ. મહાપ્રભુજી આપણને ખૂબ સુંદર રીતે ઘણા બધા શાસ્ત્રોનો નિચોડ આચાર્ય ચરણોએ આમાં આપણને સમજાવ્યો છે કે આપણે એટલા બધા શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, એ બધા ભાષ્ય, આવા બધા શાસ્ત્રોનું અધ્યયન કરવા સક્ષમ ન હોય, પણ શાસ્ત્રાર્થ પ્રકરણ સમજી લે તો બધા શાસ્ત્રોનું રહસ્ય મહાપ્રભુજી આમાં આપણને શાસ્ત્રાર્થમ ગીતાર્થમ એ આપણે આ ગ્રંથથી સમજી શકીએ એમ. આટલી કૃપા મહાપ્રભુજીએ આપણી ઉપર કરી છે કે ભાઈ બીજા બધા શાસ્ત્રોનું અધ્યયન તમે કરી શકશો નહીં, કારણ કે કલિયુગની અંદર બધા મંદ બુદ્ધિવાળા થઈ જશે. આટલું શાસ્ત્ર ભણવું એના માટે શક્ય નથી. આયુષ્ય બધાયના ટૂંકા, એમાંય ઘર સંસાર ને એમાંય પાછું કેટલો બધો સમય ખાવા પીવામાં, ખરખરે જવામાં, લગ્નમાં જવામાં વયો જશે, તો આ કયા શાસ્ત્રનું અધ્યયન કરશે? એટલે આ 100 ને કેટલા 4 શ્લોક છે શાસ્ત્રાર્થ પ્રકરણના, એમાં બધું શાસ્ત્રનું નિચોડ આપણને આચાર્ય ચરણોએ સમજાવી દીધું. 105 કે કેટલા છે? 104 હે? હા, 104 કારિકામાં શ્રી મહાપ્રભુજીએ આ બધું રહસ્ય આપણને આમાં સમજાવી દીધું. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન અને બીજા મતવાળાઓનું નિરાકરણ શ્રી આચાર્ય ચરણોએ કઈ રીતના કર્યું એનું જ્ઞાન, જે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ આપણને એક સૂત્રના રૂપમાં સમજાવ્યું કે જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા. સમજમાં આવ્યું ને? તો એ જ્ઞાન આપણને આચાર્ય ચરણોએ અહીંયા ખૂબ વિસ્તારથી એની આખી પ્રક્રિયા સમજાવી છે. જીવની પ્રક્રિયા, જળની પ્રક્રિયા, જગતની પ્રક્રિયા, બધી પ્રક્રિયાઓ સાથે આચાર્ય ચરણોએ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર સમજાવ્યું છે. તો આમાં આપણે બધી ટીકાઓ એટલે આવરણભંગ સાથે શ્રી મહાપ્રભુજીની પ્રકાશ ટીકાનું અવગાહન કરશું. જે આ પીળા કલરનું પુસ્તક છે એમાં આવરણભંગ આપ્યું છે. બીજી પણ ઘણી શાસ્ત્રાર્થ પ્રકરણ ઉપર ટીકાઓ છે અને એના અનુવાદ પણ ઘણા આપણા ભગવદીઓએ પણ કરેલા છે અને આચાર્યોએ પણ કરેલા છે. જે આપણને વ્રજભાષામાં ટીકા મળે છે એ સુલોચન ટીકા છે. સુલોચન આપણને મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણને સમજાવવા માટે સારા લોચન આપ્યા. એ સુલોચન ટીકા આમાં વ્રજભાષામાં છે, જેની અંદર પ્રકાશ ટીકાને સમજાવી અને જ્યાં જરૂર પડે ત્યાં એને આવરણભંગને સમજાવ્યું. પ્રકાશ આવવામાં જ્યાં આવરણ આવે તો એનું ભંગ કેમ કરવું, એ આવરણભંગ. મહાપ્રભુજીનો પ્રકાશ ટીકા છે, પ્રકાશ આપણા સુધી ન પહોંચે તો શું કરવું, એટલે પુરુષોત્તમજી એનું આવરણને દૂર કર્યા કે પ્રકાશ ટીકા કે પ્રકાશ આપણા સુધી પહોંચે. સમજમાં આવી ને વાત? એટલે સુલોચન ટીકા જે વ્રજભાષામાં છે એ પણ આપણે સાથે લેશું અને પ્રકાશ ટીકા પણ આપણે સંસ્કૃતમાં જે છે આચાર્ય ચરણોની એ પણ લેશું. શ્રી મહાપ્રભુજીએ જ પ્રકાશ ટીકા લખી છે, કારણ કે તત્વાર્દીપ નિબંધ ગ્રંથને જ્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો અને ભગવદીઓને ભણાવ્યો, દામોદરદાસ સરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, આ બધા જે શ્રી મહાપ્રભુજીના નજીકના ભગવદીઓને ભણાવ્યો, ત્યારે એ બધાય ભગવદીઓએ આપણી ઉપર કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે પ્રભુ આ ગ્રંથ બહુ દુર્બોધ છે, સમજાવવો કઠિન છે, તો આપ કૃપા કરીને અમને ટીકાથી સમજાવો. એટલે શ્રી આચાર્ય ચરણોએ તત્વાર્દીપ નિબંધ ઉપર પ્રકાશ નામની ટીકા લખી. જેમ સેવાફલ ગ્રંથ પ્રગટ કર્યો અને વિષ્ણુદાસ છીપાએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ સેવાફલ ભણવાથી બધા શાસ્ત્રોનું તો જ્ઞાન થઈ ગયું પણ સેવાફલનું જ જ્ઞાન ન થયું. એટલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને સેવાફલ વિવરણ ગ્રંથ વિષ્ણુદાસ છીપાને દ્વારા એને નિમિત્ત બનાવીને આપણી ઉપર આધુનિક જીવો ઉપર કૃપા કરવા માટે પ્રગટ કર્યો. એવી જ રીતના તત્વાર્દીપ નિબંધ ગ્રંથ પણ શ્રી મહાપ્રભુજીએ જ્યારે ભગવદીઓને સંભળાવ્યો
ત્યારે એ બધા ભગવદીઓએ, દામોદર દાસ ઇત્યાદિ ભગવદીઓએ શ્રી આચાર્ય ચરણોને વિનંતી કરી કે આ અમને દુર્બોધ લાગે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ પ્રકાશ નામની ટીકા લખી અને એ પ્રકાશ ટીકા ઉપર શ્રી પુરુષોત્તમજીએ આવરણભંગ નામની ટીકા પ્રગટ કરી કે પ્રકાશને સમજવામાં, પ્રકાશ ટીકાને સમજવામાં કાંઈ આવરણ આવે તો એનો ભંગ પુરુષોત્તમજીએ કર્યો. એટલે કે સારી રીતે આપણને શ્રી મહાપ્રભુજીની વાણી સમજમાં આવે. એ સિવાય કેદારનાથ મિશ્ર એણે હિન્દીમાં ટ્રાન્સલેશન કર્યું. જે આ ટીકા છે ને કેદારનાથ મિશ્ર, આવડ્યા છે ને, કેદારનાથ મિશ્ર હિન્દીમાં એને ટ્રાન્સલેશન કર્યું શાસ્ત્રાર્થ પ્રકરણનું. આમાં જે મળે છે એ ગોકુલદાસ મુખ્યા છે, બ્રજભાષામાં ટીકા લખી. જે હવેલીની ગોસ્વામી બાળકોની ઘરે જે કોટાની અંદર એ મુખ્યાજી હતા, વૈષ્ણવ હતા, સિદ્ધાંતિક વૈષ્ણવ હતા. ઘરની અંદર વૈષ્ણવોને અનુકૂળતા ન હોય તો ગુરુદેવની ઘરે જઈને હાથ પવિત્ર કરતા, કાંઈ પરિચર્યા કરતા અને પ્રવચન જ્યારે ગુરુદેવ કરે તો એનો સત્સંગ કરતા, એને સાંભળતા. એવા ભગવદીઓ હતા. અને એવા ભગવદીઓએ આવી ટીકા લખી જે કોટાની અંદર ગોકુલદાસ મુખ્યા હતા, એને સુલોચન નામની ટીકા લખી. ઘણું બધું સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. જે રીતે શ્રી મહાપ્રભુજી આપણને કરાવશે એ રીતના બધી ટીકાનું અવગાહન કરવું ખૂબ જરૂરી છે, અતિ આવશ્યક છે તત્વ ઉપદેશને જો સમજવું હોય તો. નહીંતર પછી તમે ઓલા રમવા દઈ છે ને અડબાની જેમ બધાય ઉત્સાહપૂર્વક એને એપ્રિશિએટ કરતા છે ને તમે બેઠા છો એમનો. સમજમાં આવી વાત? જો તત્વ ઉપદેશને ન સમજીએ તો પછી એમને બેસવાનું જ રહે. જે એન્જોયમેન્ટ આવે સેવામાં, કથામાં, એ ન આવે જ્યાં સુધી તત્વ ઉપદેશને ન સમજીએ ત્યાં સુધી. પછી સત્સ્નેહ ભાજન એવી ટીકા છે ગટ્ટુ લાલાજીની, લાલુ ભટ્ટજીની પણ છે થોડાક શ્લોક ઉપર. ઘણા આચાર્યોએ આપણી પૂર્વા પર ખૂબ પરિશ્રમ લઈને આપણા માટે ઘણું બધું સાહિત્ય પ્રગટ કર્યું છે. આપણે બસ એનું અવગાહન કરીએ, અધ્યયન કરીએ તો પણ એના પરિશ્રમની સાર્થકતા થાય. આપણે કાંઈ લખવાનું નથી અને લખવાનું આપણું કાંઈ સામર્થ્ય નથી, લખી ગયા છે એને સમજવું જોઈએ, બસ એટલું ભયો. એ સમજાઈ જાય તો એની એ આચાર્ય ચરણોની સેવા કહેવાય. હમણાં નિબંધમાં છેલ્લે આવ્યું ને કે આચાર્ય ચરણો કે ગ્રંથોનો પાઠ, ગ્રંથોનું અધ્યયન છે, આચાર્ય ચરણો કી સેવા કરતો રહે. તો એ આચાર્ય ચરણોની સેવા જ છે કે જે આચાર્ય ચરણોના ગ્રંથોનું અધ્યયન અધ્યાપન કરવું એ બહુ મોટી સેવા છે મહાપ્રભુજીની. એમ તો એ રીતના આપણે શાસ્ત્રાર્થ પ્રકરણનું અવગાહન કરશું ને તમે પણ રોજ આ 22 શ્લોકનો પાઠ કરતા રહેજો, જેથી કરીને શબ્દો સાથે પરિચિત થાય અને એક એક શ્લોક અદ્ભુત બધા શાસ્ત્રોના નિચોડ રૂપા શબ્દો છે મહાપ્રભુજીના. અહીંયા સુધીમાં તમને કંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે અહીંયા સમાપન કરી. સમય થઈ ગયો છે તો આવતે વખતેથી આપણે શરૂઆત કરશું, એના મંગલાચરણ કરશું. પછી એની થોડી પૂર્વ ભૂમિકા જે આ પીડા પુસ્તકની અંદર આપી છે, બધી બહુ સારી રીતે આપી છે. એના બધા ઇન્ડેક્સમાં તમે જુઓ તો બહુ સુંદર ટોપિક એને અલગ પાડીને સમજાવ્યા છે. જે શ્રી વલ્લભાચાર્ય ટ્રસ્ટ કચ્છ માંડવીમાંથી આ પ્રગટ થયું છે આવરણભંગ ટીકા. એમાં બહુ સુંદર રીતે બધા ટોપિકને અલગ અલગ સમજાવ્યા છે. એને પણ સમજવા ખૂબ જરૂરી છે. એની ઉપર આપણે થોડો દ્રષ્ટિ કરી લે કયા ટોપિક છે. તત્વાર્થદીપ નિબંધનો ઉપક્રમ, ત્યાર પછી આચાર્ય ચરણોના સ્વરૂપનો નિર્દેશ, અનુબદ્ધ ચતુષ્ટય. અનુબદ્ધ ચતુષ્ટય એટલે કે એના વિષય, એનો સંબંધ, એ ગ્રંથનું પ્રયોજન, એ બધું આપણે જોશું. પુરુષોત્તમજી આવરણભંગમાં પણ સમજાવ્યું છે. પછી ગ્રંથનું નામકરણ, શા માટે આનું તત્વાર્થદીપ નિબંધ નામ પડ્યું. પછી તત્વાર્થદીપ નિબંધમાં મુખ્ય 3 પ્રકરણો છે, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ. આપણને મળે છૂટા એટલે આપણને લાગે કે આ કોઈ અલગ ગ્રંથ છે. અલગ નથી. 3 પ્રકરણો જે છે, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ, એ મળીને એક ગ્રંથ બને છે તત્વાર્થદીપ નિબંધ.
સમજમાં આવી ને વાત? પ્રકરણો ભલે અલગ અલગ પુસ્તક છપાણા, પણ શ્રી મહાપ્રભુજીનો આ એક ગ્રંથ છે, જે શ્રી મહાપ્રભુજીનો ફર્સ્ટ ગ્રંથ છે. પ્રથમ ગ્રંથ આ તત્વાર્દીપ નિબંધ છે આચાર્ય ચરણોનો. શાસ્ત્રાર્થ પ્રકરણ કે ગીતાર્થ પ્રકરણ. શાસ્ત્રાર્થ પ્રકરણને ગીતાર્થ કઈ રીતના કહેવામાં આવે છે એનું અહીંયા વિવેચના કરી છે. તત્વાર્દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણનું મૂળ, તત્વાર્દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણનું મૂળ શું એ પણ અહીંયા સમજાવ્યું છે. પછી અધિકાર નિર્ણય, આ ગ્રંથનો અધિકારી કોણ એનો નિર્ણય પણ આમાં સમજાવ્યો છે. ત્યાર પછી તત્વાર્દીપ નિબંધનું પ્રામાણ્ય, એની પ્રમાણતા વિશે પણ વિવેચના અહીંયા કરી છે. પછી પ્રામાણ્ય નિર્ણય સમજાવ્યો છે. ત્યાર પછી પરિભાષા, ત્રિવિધ નિષ્ઠા, જગતનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ, પ્રકારાંતરે સૃષ્ટિનો ક્રમ, પછી ભક્તિનું સ્વરૂપ લક્ષણ, સર્વશ્રુતિઓની એક વાક્યતા, પછી છેલ્લે નિષ્કર્ષ, પ્રેમ ભક્તિનું ફળ, પછી જીવ સ્વરૂપ નિર્ણય, બ્રહ્મ સ્વરૂપ નિર્ણય, પરમત નિરાકરણ, નિષ્કૃષ્ટ અર્થ અને શાસ્ત્રાર્થ ઉપસંહાર. એટલે નિષ્કૃષ્ટ અર્થ બધાનો તાત્પર્ય, નિષ્કૃષ્ટ બધામાંથી શું સાર શું એમ, અને છેલ્લે શાસ્ત્રાર્થ પ્રકરણનો ઉપસંહાર, અને છેલ્લે શાસ્ત્રાર્થ પ્રકરણનો નિષ્કર્ષ. આટલા ટોપિકો આમાં સમજાવ્યા. સમજમાં આવી વાત? આટલા ટોપિક આમાં એને શરદ બાવાશ્રીએ અલગ અલગ પાડીને આ સમજાવ્યા છે. શાસ્ત્રાર્થને કઈ રીતના સમજવું એની ગાઈડલાઈન આપી છે. અને આમાં આખું શાસ્ત્રાર્થ શ્લોક પણ આપી જ દીધા છે. આપણે મંગાવી લેશું કોઈ પાસે ન હોય તો, કારણ કે આવરણ ભંગ બહુ જરૂરી છે. આવરણ ભંગ છે પ્રકાશટિકાને સમજવા અતિ આવશ્યક છે. એટલે જો હશે શરદ બાવાશ્રી પાસે તો આપણે એની પાસેથી મંગાવી લેશું. ખૂબ મહેનતે આ પુસ્તકો છપાય છે, અને આપણે તો વાંચીએ તો એની પરિશ્રમની સાર્થકતા થાય. કારણ કે પુસ્તક છાપવા એ પણ બહુ ટફ, અતિશય ટફ છે. અને તમે એક પુસ્તક છાપી લ્યો, એને 3 વખત 4 વખત પ્રૂફ રીડિંગ કરો તો એમાંથી ઉચ્ચાર સુધી થાય. આટલું પુસ્તક છાપવું હોય તો એને 3-3, 4-4 વખત એને પ્રૂફ રીડિંગ કરવું પડે. સમજમાં આવી વાત? એક અક્ષરને ભૂલ ન હોય આમાં. તો બહુ મુશ્કેલ કામ છે, અને એ બહુ પરિશ્રમ મોટો છે જે શરદ બાવાશ્રી અને પૂજ્ય શ્યામ બાવાશ્રીનો આ પરિશ્રમ છે કે એટલા બધા પુસ્તકોને કોઈ ભૂલ વગર આટલી વાર પ્રૂફ રીડિંગ કરીને છપાવવા. એ આપણું તો કોઈ કેટલા જન્મોના જન્મો વયા જાય તોય આવું આપણે ન થઈ શકે આપણાથી કાંઈ. આપણે એને વાંચીને બસ તોય આપણા પૂર્વાચાર્યોનો પરિશ્રમ સાર્થક થાય, એનું અધ્યયન કરીએ તોય. કે આને ચાલો આ છાપ્યા એનું કોઈ અધ્યયન કરવાવાળા તો નીકળ્યા અત્યારના ટ્રેન્ડમાં. કે લાપસીની શીરો ખાવાવાળા એવું કહો કે સીધું સોસરવું પેટમાં જ ઉતરી જાય. એવા જ આ સંપ્રદાયમાં ભેગા થયા બધા. આગળ તમે કીર્તન રાખો, પ્રસાદ લેવાનું રાખો, જુઓ કેટલા ભરાઈ જાય, ભેગા થઈ જાય. એમ કહેજો શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરવું, કોઈ આવે તો કહેજો. આવે કોઈ? કેમ નથી આવતા ભાઈ? કીર્તનમાં કેમ પૂગી જાય? શાસ્ત્રાર્થ પ્રકરણમાં શું એને વાંધો આવે? ષોડશ ગ્રંથમાં શું વાંધો આવે? કાનમાં કીડા પડે? સમજમાં આવી વાત? આવી સંપ્રદાયની આ બહુ ટ્રેજી, બહુ કરુણ પરિસ્થિતિ છે અત્યારે. આગળ શ્રીંગાર શીખવવાનું ચાલુ કરો, જો આખો જુનાગઢ પૂગી જાય શ્રીંગાર શીખવા. કાંઈ બી એક્ટિવિટી કરો, પવિત્રા શીખવાડે છે, આવી જાય. જુઓ સેજલબેન પવિત્રા શીખવાડે. આગળ એમ કહ્યું કે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજાવે છે, આવી જાવ બધા. એ વાત નહીં કરતા ભાઈ.
સેવાની વાત કરો, કથાની વાત કરો, પ્રસાદ લેવાની વાત કરો, કીર્તનની વાત કરો, શૃંગાર શીખવાની વાત કરો, સામગ્રી શીખવાની વાત કરો, ષોડશ ગ્રંથની વાત નહીં કરતા. એમાં શાસ્ત્રાર્થની તો સાવય નહીં કરતા, કારણ કે એમાં તો ઠીકરા ને ઘડો ને ટીકરા ને એ ફૂટી ગયો ને માટી ને ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ ને એના સિવાય બીજું કાંઈ છે એમાં? આ બધી ડોહ્યું દડાને હવારના દડોને બે ધોકો લઈને ભાંગવા બેઠા એવા બધા અહીંયા ભેગા થયા. એટલે આપણા પૂર્વાચાર્યોનો પરિશ્રમનો પણ વિચાર આપણે કરવો જોઈએ કે આપણા આચાર્યોએ આપણને આ બધા શાસ્ત્ર આપણે ભણવા પડત તો શું થાત? આ તો બધા શાસ્ત્રનો નિચોડ આપણને 104 શ્લોકમાં આપી દીધો. એમાંય આપણને જો પાણા પડતા હોય તો આ બધા શાસ્ત્રો ભણવાની વાત કરતા હોય કોઈ કે પુરાણો બધા ભણો ને ઉપનિષદ ભણો, બ્રહ્મસૂત્ર ભણો ને પૂર્વ મીમાંસા ભણો ને ઉત્તર મીમાંસા ભણો તો આપણું શું થાય? છે ને આપણા આચાર્યોએ કેટલી પરિશ્રમ લીધો. ત્યારે લાઇટ નહોતી, બધા આવા કોઈ સગવડ નહોતી, આવા કોઈ સાધનો નહોતા અત્યારના જેવા. આપણને રોમાંચ થાય કે ક્યારે એણે લખી લીધું હશે આટલું. પુરુષોત્તમજી ત્રણ ઝેરોક્સ લખતા, કોઈ ઝેરોક્સ નહોતા. કાગળની અંદર હસ્તલિખિત હાથથી જ લખાતું. કોઈ ઝેરોક્સ નહોતી, કોઈ મશીન નહોતા, કોઈ ટાઈપ નહોતા, કોઈ કોમ્પ્યુટર નહોતા. હાથથી લખવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. પેજની અછત હતી, પેજ મોંઘા હતા ત્યાં. આવી પરિસ્થિતિમાં આપણા આચાર્યો એટલી ટફ મહેનત કરી. કેમ કરી છે પુરુષોત્તમજી વગેરે આચાર્યો? એમાંય ભાઈ 3 કોપી લખતા. આપણે ત્યાં ઓલાને દઈએ કાલે માર ઝેરોક્સ તો એ સવારે 10 ઝેરોક્સનો થપ્પો અહીં આપી જાય કરે. આવી નહોતી સગવડ ભાઈ. આવી ટફ પરિશ્રમની અંદર એ લોકોએ કેટલી મહેનત કરીને બધી હસ્તલિખિત પ્રતો એને તૈયાર કરી હશે. મૂલચંદ તૈલીવાલાને તમે જુઓ, આ શાસ્ત્રાર્થ પ્રકરણ ઉપર મગનલાલ શાસ્ત્રીએ આ નાનું પુસ્તક જો આખું ટ્રાન્સલેશન કર્યું. એણે આખું શાસ્ત્રાર્થ પ્રકરણનું ગુજરાતીમાં અન્વય કર્યો, એક શબ્દનો, એક શ્લોકનો. મગનલાલ શાસ્ત્રી. આમાં હિન્દીમાં કેદારનાથ મિશ્રે આખું હિન્દીમાં ટ્રાન્સલેશન કર્યું. કેમ? એની આવી પરિસ્થિતિની અંદર આપણે એક પેજ લખવું તો કે ભાઈ ઝેરોક્સ કરાવી લ્યો ને, હિંમત ન કરીએ. એને કેમ હિંમત કરી હશે? હે? હા. તો આટલા આપણા આચાર્યનો થોડોક પરિશ્રમનો વિચાર કરો. સાવ શીરો ખાવાના જ હેબિટ ખરાબ કરી દીધી છે કે અંદર વયું જ જવું જોઈએ લાપસીની જેમ ને શીરાની જેમ, એવું અમને સંભળાવો. એવું સાંભળજો ને ડાયાબિટીસ થઈ જશે. સમજમાં આવે છે વાત? એટલે કોઈને જરાય પરિશ્રમ ન થાય, સીધું કાનમાંથી સીધું અંદર વયું જાય એવું સંભળાવો. શાસ્ત્રાર્થ સર્વનિર્ણયની વાત કરો તો ભાગી જાય, ષોડશ ગ્રંથની વાત કરો તો ભાગી જાય. લીલા ચિંતનનું કંઈક અવગાહન કરો, 84-252 સંભળાવો. લ્યો, બધાની મેન્ટાલિટી આવી થઈ ગઈ, બધાનો ટેસ્ટ ખરાબ થઈ ગયો. અહીં સુધી આપણે રાખીએ. આવતા વખતે આપણું મંગલાચરણથી શરૂઆત કરશું. આ થોડુંક એની હજી આપણે થોડી ઘણી બધી ભૂમિકા પણ આમાંથી લેશું, પછી આગળ આપણે અવગાહન કરશું. થોડી પછી પ્રશ્નોત્તરીથી પણ આપણે જેમ સાધન પ્રકરણની અંદર પ્રશ્નો કાઢ્યા એ રીતના પણ આમાં આપણે પ્રશ્નોત્તરી પણ કરશું, જેથી કરી આપણને દ્રઢ થાય. તો આશ્રયનું પદ બોલી અહીંયા સમાપન કરીએ.